હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંગો ફ્રૂટી. તો માર્કેટ કરતાં ઘણી સસ્તી અને ચોખ્ખી મેંગો ફ્રૂટી તમે ઘરે જ બનાવી શકો છો, અને એ પણ કોઈ પણ જાતના કલર, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ્સ વગર. એક સિક્રેટ સામગ્રી સાથે 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકાય એવું મેંગો સિરપ બનાવીશું, જે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અને પછી અચાનક કોઈ મહેમાન આવે અથવા તો તમને ફ્રૂટી પીવાનું મન થાય ત્યારે આ સિરપમાંથી ફક્ત 1 જ મિનિટમાં ઠંડી ઠંડી ફ્રૂટી બનાવીને તૈયાર કરી શકો છો. તો હું છું નિરાલી, અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હવે આપણા બધાની ફેવરિટ એવી મેંગો ફ્રૂટી ઘરે બનાવવા માટે અત્યારે મેં 4 પાકી કેરી લીધી છે, અને સાથે એક આપણે કાચી કેરી લેવાની છે. કેરીને મેં સારી રીતે ધોઈ લીધી છે, અને હવે ઉપરનો ભાગ કટ કરી એની છાલ ઉતારી લઈશું. ફ્રૂટી બનાવવા માટે તમે કોઈ પણ વેરાયટીની પાકી કેરીનો ઉપયોગ કરી શકો છો, પણ જે કેરી લો એ એકદમ સરસ પાકી હોવી જોઈએ, જેથી મીઠાશ આપણે ઓછી ઉમેરવી પડે. મેં અત્યારે કેસર કેરી લીધી છે અને વજનમાં 1 કિલોગ્રામ છે. અને છાલ કાઢતા જ તમે જોઈ શકો છો કેરી એકદમ સરસ પાકી હોવાથી એનો કલર પણ એકદમ સરસ પીળો છે, જેથી આપણે કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલર ઉમેરવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે 4 કેરીની મેં છાલ કાઢી લીધી. ત્યાર પછી આ કેરીને આપણે નાના ટુકડામાં કટ કરવાની છે. તો આ રીતે 4 કેરીના મેં ટુકડા કરી લીધા. તમે કપથી મેઝર કરો તો 2 કપ જેટલા ટુકડા થયા છે. પાકી કેરીના ટુકડા કરી લીધા પછી હવે આપણે કાચી કેરીને પણ કટ કરી લઈશું, જે આપણે ફ્રૂટીનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. તો જે રીતે પાકી કેરીની છાલ ઉતારી ટુકડા કર્યા ને, બસ એ જ રીતે કાચી કેરીના પણ ટુકડા કરી લઈએ. આ રીતે પાકી કેરીની સાથે એક કાચી કેરી ઉમેરવાથી ફ્રૂટીનો સ્વાદ એકદમ સરસ બજાર જેવો જ આવે છે. તો કાચી અને પાકી બંને કેરીને પહેલાં તો આપણે આ રીતે અલગ અલગ સમારી લઈશું. તો આ રીતે કાચી અને પાકી એમ બંને કેરીને મેં કટ કરી લીધી છે. હવે આમાંથી ફ્રૂટી બનાવવા માટે આજે આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાના. આ ફ્રૂટીને હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આજે આપણે એમાં સાકર ઉમેરીશું, જેથી બાળકો પણ સરળતાથી પી શકે. તો 250 ગ્રામ સાકરને મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એનો પાવડર તૈયાર કરી લીધો. હવે આ સાકરના પાવડરમાં આપણે કાચી કેરીના ટુકડા અને પાકી કેરીના એમ બંને કેરીના ટુકડા આપણે ઉમેરી દેવાના છે. અને હવે બધી જ વસ્તુ એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય એના માટે 1 કપ અથવા તો 200 ml જેટલું પાણી ઉમેરી દઈશું. બહુ વધારે પડતું પાણી નહીં ઉમેરવાનું. તો બધી જ વસ્તુને મેં એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધી છે, અને તમે જોઈ શકો છો આ રીતનો પલ્પ બનીને તૈયાર થયો છે. પલ્પને આપણે સ્ટીલની કઢાઈમાં કાઢીશું. નોનસ્ટિક, લોખંડ કે એલ્યુમિનિયમની કઢાઈનો ઉપયોગ નહીં કરવાનો. હવે આ કઢાઈને આપણે ગેસ પર લઈ લઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું. લો ફ્લેમ પર સતત આ રીતે ચલાવતા 4 થી 5 મિનિટ સુધી તમે એને થવા દેશો ને, એટલે પલ્પમાં એક ઉકાળો આવશે. તો બસ ઉકાળો આવે ત્યાં સુધી તમારે પલ્પને થવા દેવાનો છે, જેથી આપણે જેમાં સાકર ઉમેરી છે એ પલ્પ સાથે એકદમ સારી રીતે મિક્સ પણ થઈ જાય, સાકરમાં રહેલો પાણીનો ભાગ બળી જાય, અને આપણું જે ફ્રૂટી માટેનું સિરપ છે એ લાંબા સમય સુધી સારું પણ રહે. હવે સ્લો ફ્લેમ પર 5 મિનિટ ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો કે પલ્પમાં આ રીતે બબલ આવવા લાગ્યા છે. તો બસ હવે આપણે આને સહેજ પણ ઓવરકુક નથી થવા દેવાનું. જેમ જેમ મિશ્રણ તૈયાર થશે ને તેમ તેમ તમે જોઈ શકો છો કઢાઈની સાઇડ્સ પર આ રીતે જામવા લાગશે, અને ચમચા પર આ રીતે ઘટ કોટિંગ થાય ને એટલે સમજી લેવાનું કે ફ્રૂટી માટેનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. તો બસ આ ટાઈમે ગેસને બંધ કરી દેવાનો. મિશ્રણ હલકું એવું ઠંડુ થાય એટલે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ આ રીતે ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો આ રીતનો એક જાડો તાર બને છે. બસ આવો ઘટ તાર બને એટલે ગેસને બંધ કરી દેવાનો. ગેસને બંધ કર્યા પછી પણ તમારે થોડી વાર માટે આ રીતે મિક્સ કરી લેવાનું, જેથી એમાં રહેલી ગરમ વરાળ નીકળી જાય. અને ત્યાર પછી 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનો. લીંબુનો રસ આપણી ફ્રૂટીમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે, અને આપણે જેમાં સાકરનો પાવડર ઉમેર્યો છે એના કોઈ ક્રિસ્ટલ નહીં બને, અને ચાસણી જે આપણે તૈયાર કરી છે બિલકુલ જામે પણ નહીં. હવે આ મિશ્રણને આપણે એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે. તમે ઇઝીલી ટચ કરી શકો અને બિલકુલ દજાય નહીં એવું થઈ જાય ત્યાર પછી આપણે એને સ્ટ્રેનરથી ગાળી લઈશું. આ રીતે ગાળી લેવાથી એમાં જે રેસાનો ભાગ છે એ અલગ થઈ જશે, અને ફ્રૂટી તમે જ્યારે બનાવશો ને ત્યારે એકદમ સરસ સ્મૂથ બજાર જેવી જ બનીને તૈયાર થશે. હવે ગાળ્યા પછી તમે જોઈ શકો છો કે આ રીતે રેસા અલગ થઈ ગયા, અને બજાર જેવું જ એકદમ સ્મૂથ ફ્રૂટી સિરપ બનીને તૈયાર થઈ ગયું. ફ્રૂટી સિરપની આટલી ક્વોન્ટિટીમાંથી 30 ગ્લાસ જેટલી ફ્રૂટી બનીને તૈયાર થશે. તો ફ્રૂટી સિરપ આપણું બનીને તૈયાર થઈ ગયું. હવે આ સિરપને 6 થી 8 મહિના સુધી સ્ટોર કરવા માટે આપણે એક કાચની બોટલ લઈશું.
અને તૈયાર કરેલા ફ્રૂટી સિરપને એમાં ભરી દઈશું. આપણે પ્રિઝર્વેટિવ તરીકે એમાં લીંબુનો રસ ઉમેર્યો છે એટલે સિરપ તમારું બિલકુલ જામશે પણ નહીં અને આખું વર્ષ બિલકુલ ખરાબ પણ નહીં થાય. તો આ રીતે કાચની બોટલમાં ભરી દેવાનું અને એને ફ્રીઝમાં મૂકી દેવાનું. પછી બસ જ્યારે પણ ફ્રૂટી પીવાનું મન થાય ત્યારે ફક્ત 1 જ મિનિટમાં ઠંડી ઠંડી ફ્રૂટી એન્જોય કરી શકો છો. હવે આમાંથી ફ્રૂટી કેવી રીતે બનાવી એ પણ તમને બતાવી દઉં. તો એના માટે એક બોલ લઈશું અને એમાં થોડા બરફના ટુકડા ઉમેરીશું. હવે એમાં 6 ટેબલસ્પૂન જેટલું ફ્રૂટી સિરપ લઈશું અને ફ્રૂટી સિરપની આટલી ક્વોન્ટિટીમાંથી 6 ગ્લાસ જેટલી ફ્રૂટી બનીને તૈયાર થશે. હવે એમાં 6 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેર્યું અને બરાબર મિક્સ કરી લઈશું. અને બસ બહારની સ્લાઇસ કે માઝાને ટક્કર મારે એવી સુપર ટેસ્ટી ફ્રૂટી ઘરે જ બનીને તૈયાર થઈ ગઈ. તમે આનો કલર અને કન્સિસ્ટન્સી જોઈ શકો છો, છે ને બિલકુલ બજાર જેવી. હવે આ ફ્રૂટીના આઈસ ક્યુબ સાથે સર્વ કરો અને ઘરમાં બધાને પીવડાવો. કોઈને ખ્યાલ નહીં આવે કે આ ફ્રૂટી તમે ઘરે બનાવેલી છે. એટલી ટેસ્ટી બને છે. મારી ગેરંટી છે કે એકવાર તમે આ રીતે ઘરે ફ્રૂટી બનાવી લેશો ને તો બહારની ફ્રૂટી તો તમે ક્યારેય નહીં લાવો. તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.